સુરતના ઊન ભેસ્તાન રોડ પર આવેલી મદ્રસામાં સનસનીખેજ ચોરીની ઘટના અને આગજનીની ઘટના સામે આવી છે. વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બુરખાધારી શખ્સ મદ્રસામાં પ્રવેશ્યો અને સીસીટીવીમાં સ્પષ્ટ કેદ થયો. પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરીને ગેટમાંથી અંદર જઈ આરોપી સીધો મદ્રસાની ઓફિસ સુધી પહોંચ્યો હતો. 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બુરખાધારી શખ્સ મદ્રસામાં પ્રવેશતો સીસીટીવીમાં સ્પષ્ટ કેદ થયો છે. પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરીને ગેટમાંથી અંદર જઈ આરોપી સીધો મદ્રસાની ઓફિસ સુધી પહોંચ્યો. ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી આરોપીએ તિજોરી અને કબાટને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો અને તિજોરીમાંથી અંદાજે 7.50 લાખ રોકડ રૂપિયા અને ટેબલ પર રાખેલા આશરે 95,000ના 4 એન્ડ્રોઈડ મોબાઈલ ચોરી કરાયા. આમ કુલ 8.45 લાખની મત્તાની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો. મદ્રસાનો મોટો આર્થિક ફટકો ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે આરોપી ઓફિસમાં આગ ચંપી, જેમાં અગત્યના દસ્તાવેજો, ફર્નિચર, કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા. સદનસીબે મદ્રસામાં રહેલા લોકો સમયસર જાગી ગયા અને આગને કાબૂમાં લઈ લેવાઈ, નહીતર મોટી દુર્ઘટના સર્જાઈ શકાતી. મદ્રસાના સંચાલક દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. FSLની ટીમ દ્વારા ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણભેદુ વ્યક્તિ હોવાની શંકા, કારણ કે આરોપી ઓફિસ અને રોકડની માહિતી હોવાનો અંદાજ. પાંડેસરા અને ભેસ્તાન પોલીસની ટીમો આરોપીના રૂટ અને હલચલ ટ્રેક કરી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.